આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. પર્વતરાજ હિમાલયની બે ટોચને આજે પણ નર અને નારાયણના નામે ઓળખવામાં આવે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના બીજા સ્કંદના 7મા અધ્યાયમાં લખ્યું છે કે અહીં જ ઘણા વખત પહેલા સતયુગમાં મહાત્મા નર અને નારાયણે બદ્રિગાવન સમીપ ગંધમાદક પર્વત પર કેટલાય હજારો વર્ષોની તપસ્યા કરી હતી. આ દિવ્ય સ્થાન બદ્રીનાથ સ્થાનની નિકટ જ છે અને હવે આનું નામ નર અને નારાયણ પર્વત થઈ ગયું છે. શ્રી વાવન પુરાણના 6ઠા અધ્યાયમાં કહ્યું છે કે બ્રહ્માજીએ પોતાના હૃદયથી મહારાજ ધર્મને ઉત્પન્ન કર્યા હતા. અને નર નારાયણ એ જ મહારાજ ધર્મના પુત્રો હતા. શ્રીમદ દેવી ભાગવતના 4થા સ્કંદમાં પણ નર નારાયણની તપસ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. એમની 1000 વર્ષની કઠોર તપસ્યાથી એમની અંદર અનેક ગોચર અને અગોચર શક્તિઓનો વિકાસ થવા લાગ્યો.
નર નારાયણની અત્યંત લાંબી અને કઠોર તપસ્યાને કારણે દેવલોકમાં ઇન્દ્રનું આસન પણ ડોલવા લાગ્યું. પોતાની અજ્ઞાનતાને કારણે ઇન્દ્રને લાગ્યું કે નર નારાયણ સ્વર્ગનું સિંહાસન પામવા માટે આવી તપસ્યા કરે છે. તો એમણે ઇન્દ્ર સભાની પ્રમુખ અપ્સરાઓને બોલાવી અને નર નારાયણની તપસ્યા ભંગ કરવા માટે એમને ગંધ માધવ પર્વત પર જવાની આજ્ઞા આપતા કહ્યું, જાઓ, તમે સર્વ આજ ક્ષણે ધરતી પર જાઓ, તમારા યૌવન અને સૌંદર્યથી એમની કામાગ્નિ વધારીને તપસ્વીઓની તપસ્યા ભંગ કરી દો. જેવી આજ્ઞા દેવરાજ.
આપ સર્વ કોણ છો? અને આવા નિર્જન અને એકાંત વનમાં શા માટે આવ્યા છો? અમે ઇન્દ્ર સભાની અપ્સરાઓ છીએ. અપ્સરાઓ? પરંતુ અમારી પાસે તમારા આવવાનું શું કારણ છે? દેવરાજ ઇન્દ્ર આપની તપસ્યાથી પ્રસન્ન થયા છે, માટે આ તપોવનમાં એમણે અમને આપને સ્વર્ગના તમામ સુખ આપવા માટે જ મોકલ્યા છે. એમ તો દેવરાજ હવે અમને આ રીતે સુખ પહોંચાડવા માંગે છે. પરંતુ એમને કોણે કહ્યું કે અમને સ્વર્ગ જેવા સુખની ઈચ્છા છે? વિના કોઈ કામનાએ તો કોઈ પણ તપસ્યા કરવા નથી જતું, મુનિવરો. સ્વર્ગના સુખ માટે તો સર્વ પ્રાણીઓ ઈચ્છુક હોય છે, કેમ કે સ્વર્ગનું જે સુખ છે એ જ તો આનંદની પરમ સીમા છે. હે બાલિકા, ઇન્દ્રને જઈને કહેજે કે સ્વર્ગના સર્વ સુખો નશ્વર છે. આ જે છે તો કાલે નહીં રહે. જે રીતે ઇન્દ્રના પદ પર સદૈવ એક ઇન્દ્ર જ નથી બેઠો રહેતો, એ જ રીતે ત્યાંનું સુખ અને વૈભવ પણ ક્ષણભંગુર જ હોય છે. અમે બંને જે આનંદના સહારે અહીં બેઠા છીએ, એની જાણ ઇન્દ્રને થઈ પણ કેવી રીતે શકે છે? હે તપોધન, મારી સાથે અત્યારે જેટલી અપ્સરાઓ છે એ સર્વ આપનું મનોરંજન કરવા માટે જ અહીં આવી છે. અમને દેવરાજનો આદેશ છે કે અમે સર્વ આપને આપની ઈચ્છા પ્રમાણે આનંદ આપીએ, માટે અમે સર્વ આપની સેવા કરવા માટે તૈયાર છીએ. બાલિકા, તું તારા રૂપ અને ગુણો પર સ્વયં મોહિત થઈ રહી છે. તારું નૃત્ય, તારું ગાયન અને તારા રૂપનું અભિમાન થઈ રહ્યું છે તને. તો લે, હે દેવ, શું આજ્ઞા છે? હે સુંદરી, કેમ કે તું અમારી જંગાના ઉર્વ ભાગથી ઉત્પન્ન થઈ છો, માટે અમે તને ઉર્વશી નામ પ્રદાન કરીએ છીએ. છે કોઈ તમારામાંથી આ ઉર્વશી કરતા અધિક સુંદર? છે કોઈ તમારામાંથી આ ઉર્વશી કરતા અધિક નૃત્યમાં પ્રવીણ? તારી સર્વ કળાઓથી આમને પરિચિત કરાવ, ઉર્વશી. જેવી આજ્ઞા દેવ.
के पुष्प में आवश्यक है गंध समर्पण वाली। काम वासना प्रेम सिद्धि में, काम वासना प्रेम सिद्धि में बाधक शत्रु समान। सखी तुम ओ सखी तुम तज दो ये अभिमान। नहीं कोई यार हमारे समान। હવે તમે સર્વ સમજી ગયા ને કે સ્વર્ગ લોકના સર્વ સુખ મારી જંગાઓની નીચે દબાયેલા છે. ક્ષમા કરો, અમને ક્ષમા કરી દો. અમારાથી બહુ મોટો અપરાધ થયો છે. નહીં, તું તારા સ્વામીની આજ્ઞાથી અમારા તપોવનમાં આવીશો, માટે તું નિરપરાધી છો. ઇન્દ્રને અમારા તરફથી આ ઉર્વશી ઉપહાર તરીકે આપજે અને કહેજે કે પોતાના લૌકિક સુખની ગણતરીમાં અમારા ઉપહારને લઈને એ ગણતરી વધારી લે. જાઓ. જેવી આજ્ઞા દેવ. પુરાણોમાં ઉલ્લેખ છે કે આજ નર નારાયણ આગળ જઈને દ્વાપરમાં શ્રી કૃષ્ણ અને એમના સખા અર્જુનના રૂપમાં પ્રગટ થયા હતા. શ્રી કૃષ્ણ યદુવંશમાં અને અર્જુને પાંડુના કુળમાં કુંતીના ગર્ભથી જન્મ લીધો. આને પુષ્ટિ સ્વયં કૃષ્ણે ગીતાના 4થા અધ્યાયના 5મા શ્લોકમાં કરી છે. બહૂનિ મે વ્યતીતાની જન્માની તપસે અર્જુન દાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેદ પરત્વમ. હે અર્જુન, મારા અને તારા કેટલાય જન્મો આપેલા થઈ ચૂક્યા છે. મને સર્વનું જ્ઞાન છે, પરંતુ તને એનું સ્મરણ નથી. કૃષ્ણએ મથુરા છોડીને દ્વારિકાપુરી વસાવી લીધી. અભિવાદન અભિવાદન. અર્જુન પણ પોતાના ભાઈઓ સાથે ગુરુકુળની શિક્ષા પૂરી કરીને હસ્તિનાપુર આવી ગયો. હસ્તિનાપુર આવી ગયા પછી પણ અર્જુન પોતાની ધનુર્વિદ્યાના અભ્યાસમાં નિરંતર ખોવાયેલો રહેતો હતો. કદાચ એના મનના ઊંડાણમાં એ આભાસ છુપાયેલો હતો કે આવનાર સમયમાં એણે કોઈ મહાન યુદ્ધ કરવું પડશે.
આ દિવસો દરમિયાન જ શ્રી કૃષ્ણે બલરામને જણાવ્યું હતું કે પાંડવો પર એક ભીષણ સંકટ આવવાનું છે. અને મને એક આવનાર અગ્નિકાંડ દેખાઈ રહ્યો છે. શું બીજા એક અગ્નિકાંડમાંથી પસાર થવું પડશે? આપણે નહીં, તો પછી અમારા સખાને. કોણ? અર્જુન? હા, અર્જુન શીઘ્ર જ પોતાના ભાઈઓ સાથે એક ભીષણ અગ્નિકાંડમાંથી પસાર થવાનો છે. એ જ દિવસની વાતનો વિચાર કરતા આજે જ્યારે શ્રી કૃષ્ણ ચિંતા કરતા હતા તો બલરામે પૂછ્યું, શું વાત છે કાન્હા? શેની ચિંતા છે? ભાઈ, યાદ છે એ દિવસે મેં કહ્યું હતું કે પાંડવો પર વિપત્તિ આવવાની છે? હવે એ સમય આવી ગયો છે. અર્થાત જે દિવસે ધૃતરાષ્ટ્રે ભીષ્મના દબાવમાં આવીને યુધિષ્ઠિરને યુવરાજ ઘોષિત કરવાનો નિર્ણય કર્યો, એ જ દિવસે શકુનીએ એમના મોઢા પર ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું. હું આપના ચરણોના સોગંદ ખાઈને કહું છું કે જો કોઈ પણ કારણવશ આપે યુધિષ્ઠિરને હસ્તિનાપુરનો યુવરાજ ઘોષિત કર્યો તો હું ગાંધાર કુમાર શકુની રાજનીતિની એ અંતિમ ચાલ રમી જઈશ. અર્થાત યુધિષ્ઠિરનું મૃત્યુ એ ભલે ગમે તેમ કરવું પડે જીજાશ્રી, ભલે ગમે તેમ કરવું પડે. હા, અને હવે પોતાના એ જ વચનને પૂરું કરવા માટે એણે એક ભીષણ ષડયંત્ર રચ્યું છે. અને એ ડરથી કે પાંડવોની હત્યાથી પ્રજા વિદ્રોહ ન કરે, એણે પોતાની સહાયતા માટે એક ગુપ્તચરને જરાસંઘ પાસે મોકલી દીધો. મહારાજ, આપ આ જાણીને અતિ પ્રસન્ન થશો. ખૂબ જ સુખદ સમાચાર આવ્યા છે મહારાજ, ખૂબ જ સુખદ સમાચાર આવ્યા છે. હવે શું સુખદ સમાચાર હોઈ શકે મહારાજ શલ્ય? શ્રી કૃષ્ણ જીવિત છે. એ સૂચનાએ તો દેશનું રાજનૈતિક ચિત્ર જ બદલી નાખ્યું છે. એમાં હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરના યુવરાજ બની જવાથી આ પરિસ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ છે. આ તો ચિંતાજનક અવસ્થા છે મહારાજ શલ્ય. ચિંતાજનક તો છે, પરંતુ એક સુખદ સૂચના એમ પણ છે કે અતિ શીઘ્ર આ પરિસ્થિતિમાં સુધારો થવાની આશા છે. એ કેવી રીતે મહારાજ શલ્ય? જો યુવરાજ યુધિષ્ઠિરની હત્યા થઈ જાય તો શું? આ શું કહો છો આપ મહારાજ શલ્ય? મહારાજ શલ્ય, શું આ સંભવ થઈ શકે? કદાચ કદાચ, પણ આપે કઈ રીતે કહી શકો? કેમ કે દુર્યોધનના મામા શકુનીએ એક વિશેષ ગુપ્તચરને મારી પાસે એ કહેવા માટે મોકલ્યો હતો કે જો એમનું ષડયંત્ર સફળ થઈ ગયું તો બની શકે છે કે એવી પરિસ્થિતિમાં હસ્તિનાપુરની પ્રજા અથવા એની સેના વિદ્રોહ કરી દે તો એમને આપણા સૈનિક સહાયતાની આવશ્યકતા પડી શકે છે. અને મેં પણ એમને આશ્વાસન આપતા આપણા સર્વ તરફથી એ સંદેશો મોકલી દીધો છે કે અમે સર્વ તમારી સહાય કરવા માટે તૈયાર રહીશું. અમે તૈયાર રહીશું. અતિ ઉત્તમ મહારાજ શલ્ય, અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. અમે એમની સહાયતા અવશ્ય કરીશું મહારાજ શલ્ય, અવશ્ય.
અમે રાજકુમાર દુર્યોધનને અહીં આવવા માટે સંદેશો મોકલ્યો હતો, પરંતુ તેઓ હજુ સુધી આવ્યા નથી. જઈને તપાસ કરો કે એમના વિલંબનું કારણ શું છે. જાઓ. જેવી આજ્ઞા. ક્ષમા કરજો પ્રભુ. શું છે? રાજકુમાર દુર્યોધન તો અહીં જ પધારી રહ્યા છે. આવો રાજકુમાર દુર્યોધન, આવો. તમારું સ્વાગત છે. પ્રણામ શકુની મામા. જીવતો રહે, પ્રસન્ન રહે, સુખી રહે ભાણિયા, સુખી રહે. જીવી રહ્યો છું અને સુખેથી જીવી રહ્યો છું, પરંતુ પ્રસન્ન નથી, અને એ આપ જાણો છો. હા, જાણું છું, પરંતુ તું પણ એ વાત જાણી લે કે જ્યાં સુધી મારો આ પ્રિય ભાણિયો પ્રસન્ન નહીં રહે ત્યાં સુધી એનો શકુની મામા પણ કાંટાની પથારીમાં આળોટતો રહેશે. હા. હા. તો પછી પલંગ પરથી આ મખમલી ગાદલા ખસેડી અહીં કાંટા પથરાવી દો મામા, કાંટા. કેમ કે મારી પ્રસન્નતાનો અવસર તો હવે સદાને માટે મારા હાથમાંથી નીકળી ગયો છે. આપ હંમેશા મને એક વચન આપતા રહ્યા કે ગમે તે થાય, અંતતઃ મને જ હસ્તિનાપુરનો યુવરાજ બનાવવામાં આવશે. પરંતુ હું યુવરાજની જગ્યાએ કેવળ રાજકુમાર જ રહ્યો, અને આપના સર્વ વચનો મિથ્યા રહી ગયા, મિથ્યા. શકુની મામાના વચનો ક્યારે મિથ્યા ન હોઈ શકે ભાણિયા, ક્યારે મિથ્યા ન હોઈ શકે. કેવળ એના પૂરા થવામાં વિલંબ થઈ શકે છે ગાંધારી પુત્ર, વિલંબ. દરેક મોટા કામ માટે ધૈર્યની આવશ્યકતા હોય છે, ધૈર્યની. મેં કહ્યું હતું કે અંતતઃ તું જ હસ્તિનાપુરનો યુવરાજ બનીશ, અને અત્યારે પણ કહું છું, અને આજે એમ પણ કહું છું કે હવે એ સમય બહુ જ સમીપ આવી ગયો છે, બહુ જ સમીપ. હા મામાજી, જૂઠા દિલાસાઓ ના આપો, ના આપો જૂઠા દિલાસાઓ. જે એક અવસર હતો એ પણ આપે ખોઈ દીધો. કયો અવસર? જ્યારે કર્ણે કહ્યું તું વિદ્રોહ કરો, આપણે લડીને આપણો અધિકાર મેળવીશું. અને તું શું સમજે છે કે તું લડીને તારો અધિકાર મેળવી લે? અવશ્ય મામાજી, અવશ્ય. હું અને કર્ણ મળીને આક્રમણ કરત તો અર્જુન અને ભીમને પરાસ્ત કરવા જરાય મુશ્કેલ ન હોત. અને પિતામહ ભીષ્મને પણ પરાસ્ત કરી દેશું. હા, એમાં પણ ગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય, આ બધાનું શું કરત ભાણિયા? જવાબ આપ, આ બધાનું શું કરત?
એટલું યાદ રાખજે કે આ સર્વની હાજરીમાં રાજ આજ્ઞા વિરુદ્ધ ખુલ્લેઆમ વિદ્રોહ કરી સફળ થવું અસંભવ છે, અસંભવ. અને એ પણ નહીં ભૂલ કે રાજનીતિની લડાઈમાં ષડયંત્ર અને કૂટનીતિના બાણ તારા કર્ણના બાણથી અધિક ઉપયોગી હોય છે. હા, અને આજે એ જ વાત જણાવવા મેં તને અહીંયા બોલાવ્યો છે કે હવે આપણી યોજનાની સફળતાનો સમય આવી ગયો છે. એક છેલ્લી ચાલ બાકી છે. એ પાસું પણ સીધું પડી ગયું તો અંત. હા ભાણિયા, અંત. અર્થાત એ જ રાજનીતિની છેલ્લી ચાલ કે જે કાંટાને રસ્તામાંથી ખસેડી ન શકાય એને મૂળમાંથી જ ઉખેડી નાખો. હા, એને મૂળમાંથી જ ઉખેડી નાખો. એ વિશે મારો વિચાર છે કે જ્યાં એક કાંટો ઉખેડવાનો જ હોય તો કેમ નહીં 5 કાંટાઓ એક સાથે ઉખેડી નાખવામાં આવે? નહીં રહે વાંસ અને નહીં વાગે વાંસળીઓ. હા, વાહ વાહ મામાજી, વાહ. પરંતુ મામાજી, પાંચેની મુક્તિ એક સાથે કેવી રીતે અને ક્યાં આગળ? એક મોટા તીર્થ સ્થાને. તીર્થ સ્થાન? હા, એક મહાન તીર્થ સ્થાન. કૌરવોમાં એક પ્રથા છે કે વારણાવત તીર્થ સ્થાનની વાર્ષિક શિવ પૂજામાં કાં તો મહારાજને અથવા તો યુવરાજને પૂજા માટે જવું પડે છે. અને આ વખતે મહારાજે યુવરાજ યુધિષ્ઠિરને મોકલવાનું માની લીધું. આ અવસર પર મારી યોજના કામ આવી ગઈ. મેં ત્યાંના જૂના રાજમહેલની દિવાલો સમારકામને બહાને તોડીને ફરીથી નવી બનાવડાવી. પરંતુ ભાણિયા, એ દિવાલો ઈંટ પથ્થરની નથી. તો ભવનની બધી દિવાલોમાં મેં લાખ ભરાવી દીધી છે. લાખ. હા, લાખ. અને ઉપરથી એને એવા સુંદર રંગોમાં રંગાવી દીધી છે કે કોઈને ક્યારે શંકા પણ નહીં જાય કે આ દિવાલોમાં લાખ ભરેલી છે. આવા લાખથી બનેલા લાક્ષાગ્રહને કેવળ એક ચિનગારી ચાંપી દો, કેવળ એક ચિનગારી, તો આખાએ ભવનમાં એક સાથે આગની જ્વાળાઓ ભડકી ઉઠશે અને આખાએ ભવનને બળીને ભસ્મ થતા કેવળ થોડી ક્ષણો લાગશે, કેવળ થોડી ક્ષણો. બસ જે દિવસે યુવરાજ યુધિષ્ઠિર વારણાવત પહોંચશે અને એ રાજભવનમાં સૂશે, એ જ રાત્રે એ રાજભવનમાં આગ લાગી જશે. આગ લગાડવામાં આવશે ભાણિયા, લગાડવામાં આવશે. હા, વાહ શકુની મામા, શું પાસા ફેંક્યા છે. વાહ. હજી તો પાસો ફેંકવાની છેલ્લી વાત બાકી છે ભાણિયા, બાકી છે. જો કોઈક પ્રકારે 5 પાંડવોને એક સાથે તીર્થ સ્થાન પર મોકલી દેવામાં આવે તો 5 ત્યાં ને ત્યાં જ ભસ્મ થઈ જશે. પાંચે ત્યાં જ બળીને ભસ્મ થઈ જશે ભાણિયા.
પાંચે પાંચ ત્યાં જ ભસ્મ થઈ જશે. મામાજી, મામાજી જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે. પાંચેના બળવાનું. જુઓ, જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે પાંચેના બળવાનું. જુઓ મામાજી. પાંચેયના બળવાનું. આ સુંદર દ્રશ્ય માટે હું એક ચાલ રમ્યો તો છું. જોઈએ શું કહે છે તારું ભાગ્ય. કઈ ચાલ રમ્યા છો આપ? મેં મારા થોડા માણસોને વર્ણવત તીર્થના પુરોહિત બનાવીને મહારાજ પાસે એક પ્રાર્થના કરવા મોકલ્યા છે. એક પ્રાર્થના ભાણિયા, પ્રાર્થના. આપની પ્રાર્થના શું છે? મહારાજ, આ પ્રાર્થના કેવળ અમારી જ નહીં, વારણાવતના સર્વ પ્રજાજનોની પણ છે. જો આપ સ્વીકાર કરશો તો સમસ્ત પ્રજાજન આનંદિત થઈ જશે. શું પ્રાર્થના છે? મહારાજ, જ્યારથી લોકોએ સાંભળ્યું છે કે આ વર્ષે યુવરાજ યુધિષ્ઠિર શિવ મહોત્સવ માટે આવી રહ્યા છે, ત્યારથી સર્વની એક જ ઈચ્છા છે કે જો એમના ચારે ભાઈઓ પણ એમની સાથે ત્યાં પધારવાનું કષ્ટ કરે તો પ્રજાને ખૂબ હર્ષ થશે. વાસ્તવમાં ઘણા વર્ષો પહેલા આપના નાના ભાઈ મહારાજ પાંડુ પ્રતિવર્ષ ત્યાં પૂજા માટે આવતા હતા. એમની પ્રજાવત્સલતાને લીધે સમસ્ત પ્રજાજન એમને અતિશય સ્નેહ કરતા હતા. એમના સ્વર્ગવાસ થયા પછી આજે પ્રજાજન આ વાતથી એટલા ઉત્કંઠિત છે કે પોતાના લાડલા મહારાજ પાંડુના પાંચેય પુત્રોને એકવાર પોતાના નેત્રોથી જુએ અને એમનું સ્વાગત કરે. આનો અર્થ છે મહારાજ પાંડુના મૃત્યુ પછી આટલા વર્ષોથી અમે જે વારણાવત જતા હતા તો અમારે માટે કોઈને આટલો સ્નેહ ન થયો. કોઈએ અમારા પુત્રોને જોવાની યાચના ન કરી. મહારાજે આ દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ. તો પછી કયા દ્રષ્ટિકોણથી જોવું જોઈએ? વાસ્તવમાં આ સ્નેહની વાત નથી, સહાનુભૂતિની વાત છે. અર્થાત અર્થાત આપ આ વાતને આ દ્રષ્ટિકોણથી જુઓ મહારાજ કે પ્રજા તો આપને પણ એટલો જ સ્નેહ કરે છે, આપનો પણ એટલો જ આદર કરે છે જેટલો મહારાજ પાંડુને કરતી હતી. કેમ કે જેટલી વાર આપ ત્યાં ગયા છો આપને એ વાતનો અનુભવ થયો છે કે નહીં? હા, પરંતુ પુત્રો વચ્ચે આટલું અંતર કેમ? એ જ અંતર તો હું તમને સમજાવું છું મહારાજ. જુઓ,
અંતરનું કેવળ એક જ કારણ છે કે જે વ્યક્તિનો સ્વર્ગવાસ થઈ જાય છે એના બાળકોને લોકો અનાથ સમજે છે અને એટલે જ લોકોની સહાનુભૂતિ એમના પ્રત્યે વધી જાય છે અને એ સહાનુભૂતિને આ લોકો સ્નેહ કહી રહ્યા છે. માટે આપે અન્ય કંઈ ન વિચારવું જોઈએ. આમની પ્રાર્થનાનો સ્વીકાર કરી લો મહારાજ, અને જો આપની આજ્ઞા હોય તો હું કુંતીબેનને પણ મનાવી લઈશ કે તેઓ આ નિમિત્તે પોતાના પુત્રો સાથે તીર્થયાત્રા કરી આવે. અવશ્ય દેવી, અમે આપના દ્રષ્ટિકોણની પ્રશંસા કરીએ છીએ. અમારા તરફથી મહારાણી કુંતીને પણ એમના પુત્રો સાથે જવાની આજ્ઞા આપવામાં આવે. પધામણા ભાણિયા, પધામણા, પધામણા. જ્યારે ભાગ્ય ફરવાનું હોય છે તો બધાય પાસા પોતાની મેળે સીધા પડવા લાગે છે, પોતાની મેળે. કૃષ્ણ